જય જિનેન્દ્ર. મંગલાચરણ કરી અને સમયસારનો સ્વાધ્યાય શરૂ કરીએ છીએ. સમયસાર ભગવાન કુંકુંદાચાર્ય રચિત સમયસાર તથા ભગવાન અમૃતચંદ્રાચાર્ય રચિત આત્મખ્યાતિ ટીકા કળશ સહિત એનો સ્વાધ્યાય ચાલે છે. એમાં મોક્ષ અધિકારમાં ગાથા 294નો સ્વાધ્યાય આપણે કરી રહ્યા છીએ. આત્મા અને બંધ કઈ રીતે જુદા કરાય, એટલે કે કયા સાધન દ્વારા જુદા કરી શકાય, એમ પ્રશ્ન થતાં એના ઉત્તર રૂપે કુંકુંદાચાર્ય ભગવાને ગાથા 294 કહી અને એમાં એમ સમજાવ્યું કે જીવ તથા બંધ એ પોતપોતાના લક્ષણોથી જણાય છે અને છૂટા પડે છે, અને એને છૂટા પાડવામાં પ્રજ્ઞારૂપી છીણી, જ્ઞાનરૂપી છીણી એ કામ કરે છે. એટલે પ્રજ્ઞારૂપી છીણી વડે છેદવામાં આવતા એ જીવ અને બંધ છૂટા પડી જાય છે. અને આ ગાથા ઉપર અમૃતચંદ્રાચાર્ય ભગવાને ઘણો વિસ્તાર કર્યો અને પછી પંડિતજીએ પણ એની વધારે સમજ આપી. એ બધું આપણે કર્યું છે. આપણે આ ગાથા ઉપર પૂજ્ય ગુરુદેવ કાંજી સ્વામીના પ્રવચનોના અંશ લઈ રહ્યા છીએ. પ્રવચન રત્નાકર ભાગ 8મો, પાના નંબર 398. એમાં ત્રીજા પેરેગ્રાફમાં કહે છે કે અહીં કહે છે ભગવતી પ્રજ્ઞા જ એકલી જ્ઞાન સ્વરૂપ બુદ્ધિ જ છેદનાત્મક એટલે આત્મા અને વિકારને ભિન્ન પાડવાના સ્વભાવવાળું સાધન છે. જેમ લાકડામાં કરવત મૂકતા કટકા થઈ જાય છે, તેમ ભેદ જ્ઞાનની બુદ્ધિ અર્થાત શુદ્ધ આત્મ સ્વરૂપમાં અંતર એકાગ્ર થયેલી જ્ઞાનની દશા આત્મા અને વિકારને બંનેને ભિન્ન કરી નાખે છે. પ્રજ્ઞાક્ષીણી કઈ રીતે છે? પ્રજ્ઞાક્ષીણી એ આત્મ સ્વરૂપમાં એકાગ્ર થયેલી જ્ઞાનની દશા છે. પોતે ભગવાન આત્મા જ્ઞાન સ્વરૂપી છે, દરેક સમયે જ્ઞાન કરે એવો છે, પણ એનું લક્ષ બહારમાં ફરે છે. પરનો એને રસ પડે છે, પરમાં એને રસ પડે છે, એટલે એ પોતાના ઉપયોગને પર તરફ લઈ અને એનું જ્ઞાન કરે છે. અહીંયા કહે છે કે જે ઉપયોગ બહારમાં રખડતો હતો, બહારમાં ફરતો હતો, એ ઉપયોગને પોતાના સ્વરૂપ તરફ લઈ જઈને, એટલે કે શુદ્ધ આત્મ સ્વરૂપમાં અંદરમાં એકાગ્રતા કરીને વર્તમાન જ્ઞાનની પર્યાય એ આત્માને અનુભવે છે, જાણે છે, અને એમ થતાં રાગ વિકાર એ જુદા થઈ જાય છે. ભેદ જ્ઞાનની બુદ્ધિ અર્થાત શુદ્ધ આત્મ સ્વરૂપમાં અંતર એકાગ્ર થયેલી જ્ઞાનની દશા, એને ભેદ જ્ઞાનની બુદ્ધિ કહો કે પ્રજ્ઞાક્ષીણી કહો. જે જ્ઞાનની દશા
આત્મ સ્વરૂપમાં એકાગ્ર થયેલી છે તે દશા, એ દશા આત્માને જાણે છે, અનુભવે છે, અને એટલે એ રાગથી ભિન્ન પડી છે, એટલે વિકારને રાગને જુદા કરી નાખે છે. પહેલાં જે જ્ઞાનની પર્યાય રાગ સાથે એકરૂપ લાગતી હતી, રાગ સાથે એકતા રૂપે હતી, તે જ્ઞાનની પર્યાય જ્યારે અંતરમાં એકાગ્ર થાય છે તો તેમ થતાં આત્મા અને વિકાર બંને ભિન્ન થઈ જાય છે. દેવગુરુ શાસ્ત્ર પ્રત્યે ભક્તિ વિનયનો રાગ અને પંચમહાવ્રત આદિનો રાગ એ બધો જે વ્યવહાર છે એનાથી ભગવાન આત્માને ભિન્ન પાડવાના સ્વભાવવાળું સાધન ભગવતી પ્રજ્ઞા જ છે, અને તે આત્માથી અભિન્ન છે. આ પ્રજ્ઞાક્ષિણી કહો કે ભગવતી પ્રજ્ઞા કહો, એ આત્માથી કાંઈ જુદી નથી, એ આત્માથી અભિન્ન છે. અંતરમાં એકાગ્ર થયેલી એ જ્ઞાનની દશા, એ પ્રજ્ઞાક્ષિણી, એ ભગવતી પ્રજ્ઞા, એ કાંઈ આત્માથી જુદી નથી, આત્માથી અભિન્ન છે, અને એ જ સાધન છે. સાધન કાંઈ જુદું નથી. આત્માને રાગથી જુદો પાડનારું, અનુભવનારું એ સાધન કાંઈ આત્માથી જુદું નથી. એટલે કહે છે કે આ પ્રમાણે આત્મા જ એટલે અંતર્મુખ વળેલી જ્ઞાનની પર્યાય જ કર્તા અને એ જ સાધન છે. ગુરુદેવ કહે છે કે આ તો મહાવિદેવ ક્ષેત્રમાં બિરાજમાન સાક્ષાત તીર્થંકર સિમંદર ભગવાનની વાણીમાંથી આવેલી વાત છે. કુંકુંદાચાર્ય ભગવાન એ વાત લઈ આવ્યા અને આ શાસ્ત્રની રચના થઈ. આ બધી વાત કરી એટલે અહીંયા એક પ્રશ્ન કર્યો, કે છે કે પણ રાગ અને આત્મા જુદા ભિન્ન જ છે એમ આપ કહો છો, તો જુદા છે એમને જુદા શું પાડવા? રોજ જે ત્યાં ગુરુદેવની સામે બેઠેલા છે, પ્રવચન સાંભળે છે, એમાંથી કોઈને એવો પ્રશ્ન થયો કે આપ તો રોજ કહો છો, એ જ વાત કરો છો કે રાગ અને આત્મા જુદા છે, તો પછી આપ કહો છો તો પછી હવે જુદા એને શું પાડવા? એને જુદા પાડવાનું શું કામ છે? આપ કહો છો કે જુદા છે, આત્મા અને રાગ જુદા છે, ભિન્ન જ છે. ગુરુદેવ કહે છે કે હા ભાઈ, એ જુદા છે, પણ એને જુદા માન્યા છે ક્યાં? જુદા છે એ તો શબ્દ દ્વારા જાણ્યું છે, પણ હજી એવું અંતરંગ શ્રદ્ધાન થયું છે? બીજી ચીજ મારી છે એમ માન્યું છે. એટલે જે શુભાશુભ ભાવ થાય છે એ મને થાય છે, એ મારા ભાવ છે એમ તો માન્યતા છે. તો પછી એ રાગને પોતાથી એટલે પોતે ભગવાન આત્મા એનાથી જુદો ક્યાં એને માન્યો છે? એવો ક્યાં એ શ્રદ્ધે છે? જેટલી વાર સ્વાધ્યાય કરે ત્યારે એટલી વાર એમ બોલે કે આ રાગ એ મારું સ્વરૂપ નહીં, એ રાગ મારાથી જુદો છે, પણ એમ બોલવાથી થોડો જુદો થઈ ગયો છે. અનુભવ સહિતની એવી શ્રદ્ધા થાય ત્યારે એ જુદો પડ્યો કહેવાય. અને એકવાર જુદો પડે પછી એ ગમે તેવો શુભ ભાવ હોય તો પણ એનો એ સ્વામી ન થાય. આ શુભભાવ મારો, આ શુભભાવ દ્વારા મને લાભ, આ શુભભાવ દ્વારા મને સારી ગતિ મળે એટલે હું ધર્મ કરું, આવી બધી વાત પછી એને હોય નહીં. શુભ કે અશુભ ભાવ બેમાંથી કોઈ ભાવ પ્રત્યેનું એનું વલણ જ હોય નહીં. એને તો પોતાનું શુદ્ધ સ્વરૂપ છે એના તરફ જ દ્રષ્ટિ રહે. એટલે ગુરુદેવ કહે છે કે હા ભાઈ, રાગ અને આત્મા જુદા, પણ એને જુદા માન્યા છે તમે? એવું શ્રદ્ધાન થયું છે? બીજી ચીજ મારી છે એમ માન્યું છે? બીજી ચીજ એટલે આ શુભ રાગ છે એને પોતાનો માન્યો છે. બગડે બે એમ બીજી ચીજ મારી છે એમ માન્યું છે, એ મોટો બગાડ છે. બે થયા એટલે બગાડ, એમ ગુરુદેવ ઘણી વાર વાત કરતા.
શુભાશુભનું પરિણમન એ આત્મામાં બગાડ છે, એ બીજી વસ્તુ છે, એ પર વસ્તુ છે, એ પર ચીજ છે. શુભાશુભનું પરિણમન એ આત્મામાં બગાડ છે. એને ભિન્ન કરવા પ્રજ્ઞા એટલે જ્ઞાનની અનુભવ દશા એ એક જ સાધન છે. જો અહીંયા આત્મામાં બગાડ છે એટલે આત્માના મૂળ સ્વરૂપમાં કાંઈ બગાડ થતો નથી. એ તો કથનમાં એમ જ આવે ને. એને વર્તમાનમાં શુભાશુભ ભાવનું એકત્વ છે એટલે જે પરિણમન થાય છે એ વિભાવ ભાવ છે, એ વિકારી ભાવ છે, એટલે એ પર્યાયમાં બગાડ છે, જેને કારણે આશ્રવ અને બંધ પડે છે. એટલે એવા બંધના કારણરૂપ રાગને જુદો કરવામાં જ્ઞાન એ એક જ સાધન છે, બીજું કોઈ સાધન નથી. અને એ જ્ઞાનની અનુભવ દશા વડે જ એ આત્માથી રાગ જુદો પડે છે, આત્માથી બંધ જુદો પડે છે. આગળ 399માં પાના ઉપર કહે છે કે એ જ વિશેષ કહે છે કે તે પ્રજ્ઞા વડે તેમને છેદવામાં આવતા તેઓ નાનાપણાને અવશ્ય પામે છે. માટે પ્રજ્ઞા વડે જ આત્મા અને બંધનું વિધા કરવું છે, એને જુદા પાડવાનું થાય છે. નાનાપણાને પામે છે એટલે કે જુદા પડે છે. જ્ઞાન વડે જ એ જુદા થાય છે. ગુરુદેવ આ વાતને સમજાવતા કહે છે કે જોયું, પ્રજ્ઞા વડે તેમને એટલે વિકાર અને ભગવાન આત્માને છેદવામાં આવતા તેઓ અવશ્ય નાનાપણાને એટલે કે અનેકપણાને પામે છે. અનેકપણું કઈ રીતે છે કે બે પહેલાં એક થઈ રહ્યા હતા. અજ્ઞાનીને એ બંને એક રૂપ લાગતા હતા, તો એક રૂપ લાગતા હતા એ હવે અનેકપણાને પામે છે, એટલે હવે બંને જુદા પડી જાય છે. પ્રજ્ઞા વડે છેદવામાં આવતા બે છે તે બે ભિન્ન થઈ જાય છે. એ બે જ હતા પરંતુ એક લાગતા હતા. જીવને પરનું લક્ષ કરતાં જે રાગાદી ભાવ થતા હતા એ જીવની પર્યાયમાં થતા હતા, એટલે એને એ આત્મા સાથે એક રૂપ લાગતા હતા કે જાણે કે એ આત્માનું જ રૂપ છે, આત્માનો જ જાણે કે સ્વભાવ છે. એ આત્માથી જુદા લાગતા જ ન હતા. પણ જ્ઞાન દ્વારા એને જુદા કરવામાં આવ્યા કે ના, બંનેના લક્ષણ જુદા છે. આત્મા ચેતન છે અને આ તો ક્ષણિક ભાવ જે તો જડ છે. એ આત્માનું સ્વરૂપ નથી, આત્માનો સ્વભાવ નથી. એ જ્ઞાન દ્વારા એ જુદા પડે છે. અને એ જ્ઞાનને પ્રજ્ઞાક્ષિણી કહ્યું. એ પ્રજ્ઞાક્ષિણી શું છે તો કે વર્તમાન જ્ઞાનની પર્યાય એ ધ્રુવનું લક્ષ કરે છે, ત્યાં સ્વરૂપમાં એકાગ્રતા કરે છે, એ પ્રજ્ઞાક્ષિણી છે. આત્મા આત્માપણે રહે છે અને રાગ રાગપણે રહે છે. બે એક થતા નથી. જ્યારે ભિન્ન થઈ ગયા પછી એ જુદા જ રહે છે. પછી આત્મા અને રાગનું એકપણું ભાસતું નથી. આત્મા રાગનો માત્ર જાણનાર થઈ જાય છે. આવું અંદર ભેદ જ્ઞાન કરવું એનું નામ ધર્મ છે, અને આ જ કર્તવ્ય છે, આ જ કરવા જેવું છે. જીવનમાં જો કાંઈ પણ કરવા જેવું હોય અને કાંઈ પણ એ કરી શકતો હોય તો તે આ જ છે કે પોતે ભેદ જ્ઞાન કરીને પોતાના શુદ્ધ સ્વરૂપનો અનુભવ કરે અને રાગને જુદો પાડીને જે બંધનું કારણ છે એવા રાગને છોડે, પરનું લક્ષ છોડે અને સ્વનું લક્ષ કરે. આગળ અહીંયા પાના નંબર 399 પર ચોથા પેરેગ્રાફમાં કહે છે કે રાગ અને જ્ઞાન આનંદ પ્રભુ આત્માને એકપણું માનનાર જૈન જ નથી. જૈન પરમેશ્વર, જૈન તીર્થંકર ભગવાન, કેવળી ભગવાન, એ કોને જૈન કહે છે એની એને ખબર જ નથી.
જે રાગને અને આત્માને એક માને છે એ ખરેખર જૈન જ નથી. જિનેશ્વર ભગવાન કોને જૈન કહે છે એની એને ખબર નથી. આ મહિનાના ઉપવાસ વર્ષી તપ ઇત્યાદિ કરે છે ને, પણ બાપુ એ તો બધો રાગ છે, એ તો શુભ ભાવ છે. એ બાહ્ય તપ છે એ તો શુભ ભાવ છે, એમાં ધર્મ ક્યાં છે? એને તો હું આત્મા છું એની ખબર નથી, તો ધર્મ કેમ થાય? કોઈએ પ્રશ્ન કર્યો કે ઉપવાસ વર્ષી તપને તપ કયું છે ને? ગુરુદેવ કહે છે કે તપ કોને કહેવું ભાઈ? જેમ સોનાને ગેરું લગાડતા ઓપે, એમ ભગવાન આત્મા સ્વરૂપમાં પ્રતપે, તેમાં લીન થઈ ઓપે શોભે, તેને ભગવાન તપ કહે છે. ભગવાન તપ કોને કહે છે? કે આત્મા સ્વરૂપમાં પ્રતપે, સ્વરૂપમાં લીન થઈ અને શોભે, તેને ભગવાન તપ કહે છે. ઉપવાસ આદિને તપની સંજ્ઞા તો ઉપચાર માત્ર છે. ઉપવાસ આદિને તપ કહેવું, એવું તપ એવું નામ આપવું, એ તો ઉપચાર માત્ર છે. સ્વરૂપે પ્રતપનમ ઇતિ તપ, સ્વરૂપમાં પ્રતપવું, પ્રતપવું એટલે પ્રતાપવંત રહેવું, એનું નામ તપ છે. આગળ પાના નંબર 400 ઉપર ચોથા પેરેગ્રાફમાં કહે છે, ચિદાનંદ ઘન પ્રભુ આત્મા અને પુણ્ય પાપના ભાવ જે બંધ, તેઓ ચેત્ય ચેતક ભાવ વડે અત્યંત નિકટતાને લીધે એક જેવા થઈ રહ્યા છે. શું કહ્યું એ? કે ભગવાન આત્મા જાણનાર દેખનાર પ્રભુ ચૈતન્ય પ્રકાશનું પૂર ચેતક છે, એ જાણનારો છે, એ જ્ઞાન કરનારો છે. અને બીજી તરફ આ દયા દાન વ્રત ભક્તિના શુભ ભાવ અને હિંસા જૂઠ ચોરી વિકારના અશુભ ભાવ, એવા શુભ અને અશુભ ભાવ એ જાણવા લાયક ચેત્ય છે. શુભ અને અશુભ ભાવ છે બધા, એ બધું ચેત્ય છે. એ પછી ગમે તે ભાવ હોય, એ દયાદાન વ્રત ભક્તિનો શુભ ભાવ હોય કે હિંસા જૂઠ ચોરીના વિકારના ભાવ હોય, પણ એ બધું જાણવા લાયક ચેત્ય છે. અને એને ચેતક એવો ભગવાન આત્મા જાણે છે. એ ભાવ આત્મામાં નથી, આત્માની અંદર નથી, આત્માનું એ સ્વરૂપ નથી. એ આત્માથી જુદા છે, ભિન્ન છે, ક્ષણિક છે, પર્યાયમાં છે. ભગવાન આત્મા ચેતન 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 ત્રિકાળ ચેતન છે. એ જ્ઞાયક છે, એ જ્ઞાન કરે છે. એનાથી જુદા આ વિકારી ભાવ છે. અને ભગવાન આત્મા એને જાણે છે. જે ભાવ થાય છે, શુભ કે અશુભ ભાવ થાય છે, એને આત્મા જાણે છે. એટલે જાણનારો એવો એ ભગવાન આત્મા ચેતક છે. અને આ બધા ભાવ છે એ ચેત્ય છે. એ ચેત અને ચેતક શું કહે છે? કે જાણનાર દેખનાર પ્રભુ ચૈતન્ય પ્રકાશનું પૂર ચેતક છે, એ આત્મા. અને દયાદાન વ્રત ભક્તિ અને હિંસા જૂઠ ચોરીના વિકારના ભાવ એ જાણવા લાયક ચેત્ય છે. એ આત્મા નથી. એ ચેત્ય છે, તે આત્મા નથી. ભલે તેઓ પોતાની પર્યાયમાં થાય છે, છતાં તેઓ વિભાવ છે, વિકૃત ભાવ છે. કયા ભાવ વિકૃત ને વિભાવ છે? આજે શુભાશુભ ભાવ થયા તે પોતાની પર્યાયમાં થાય છે, એટલે કે જીવની પર્યાયમાં થાય છે. છતાં પણ એ જીવ નથી, એ આત્મા નથી. થાય છે આત્માની પર્યાયમાં, જીવની પર્યાયમાં એ થાય છે. ભલે પોતાની પર્યાયમાં થાય છે, છતાં તેઓ વિભાવ છે, વિકૃત ભાવ છે. પણ આવા વિભાવ ભાવ વિકૃત ભાવને અને આત્માને, એ બંનેને ઘણી નિકટતા છે. એને ઘણી નિકટતા છે. એટલે શું? કે જે સમયે જ્યાં વિકાર ઉત્પન્ન થાય છે, તે જ સમયે ત્યાં જ્ઞાન ઉત્પન્ન થાય છે. જે સમયે
આ શુભ ભાવ કે અશુભ ભાવ ઉત્પન્ન થાય છે એ જ સમયે એ ભાવને જાણવાવાળું જ્ઞાન પણ હોય છે. એવી જ્ઞાનની પર્યાય એ સમયે ઉત્પન્ન થાય છે. જ્યારે વિકાર થાય છે, શુભ ભાવ થાય કે અશુભ ભાવ થાય, તે જ સમયે તે વિકારને જાણવાવાળી જ્ઞાનની પર્યાય પણ ઉત્પન્ન થાય છે. એટલે બંનેને ઘણું નિકટપણું છે. એ વિકાર છે તો એ વિકારને જાણવાવાળું જ્ઞાન પણ છે, અને એવા જાણવાવાળા જ્ઞાનની પર્યાય એ જ સમયે ઉત્પન્ન થાય છે કે જે સમયે વિકાર ઉત્પન્ન થાય છે. શુભ ભાવ જ્યારે થાય છે એ જ સમયે એ શુભ ભાવને જાણવાવાળી જ્ઞાનની પર્યાય પણ ઉત્પન્ન થાય છે. એમ નથી કે શુભ ભાવ અત્યારે ઉત્પન્ન થયો અને પછી અડધી કલાક પછી એને જાણવાવાળી જ્ઞાનની પર્યાય થાય, એમ નથી. જે સમયે એ ભાવ થયો એ જ સમયે જ્ઞાનની પર્યાય પણ છે, જે એ વિકારને જાણે છે, એ ચૈત્યને જાણે છે. ચિત્તને જાણનારો ચેતક ભગવાન આત્મા એ એનાથી નજીક છે. એટલે કે ચૈત્યથી ચેતક ઘણો નિકટ છે. જે શુભાશુભ ભાવ ચૈત્ય છે એની નજીક જ, એકદમ નજીક, ઘણી નિકટતામાં આ ભગવાન આત્મા જ્ઞાન કરવાવાળો છે, એ ચેતક છે. એની નજીકમાં ન હોય તો એનું જ્ઞાન કરે કેવી રીતે? સમયે સમયે એને અનેક પ્રકારના ભાવ થાય છે, તો એ બધા ભાવને જાણવાવાળું જ્ઞાન પણ સાથે હોય જ છે. એટલે કે એવી જ્ઞાનની પર્યાય પણ એ સમયે જ હોય. એમ બને નહીં કે અત્યારે વર્તમાનમાં શુભ ભાવ થયો અને પછી 1 કલાક રહીને એને જાણવાવાળું જ્ઞાન થાય, એટલે કે જાણવાવાળી જ્ઞાનની પર્યાય થાય, એમ ન હોય. જ્યારે જે ભાવ થાય છે ત્યારે તે ભાવને જાણવાવાળી જ્ઞાનની પર્યાય પણ એ જ વખતે છે. એટલે એમ ઘણી નિકટતા છે. અને એને જાણવાવાળી, એમ અહીંયા તો લઈએ છીએ, જે ચૈત્ય છે એને જાણવાવાળો ચેતક છે. એટલે એને જાણવાવાળી જ્ઞાનની પર્યાય એ સમયે જ ઉત્પન્ન થાય છે. એમ બંનેને ઘણી નિકટતા છે. હવે આવી નિકટતા હોય એટલે પછી એ આત્માથી આ વિભાવ ભાવ જુદા છે એ વાત અજ્ઞાનીને માન્યામાં જ નથી આવતી. અજ્ઞાનીને એ વાત ગળે ઉતરતી જ નથી કે આ શુભ ભાવ છે તે એના નથી. શુભ ભાવ કે અશુભ ભાવ એ આત્માના નથી, એ વાત કેમ અજ્ઞાનીને ગળે ઉતરતી નથી? કેમ એ વાત એની સમજમાં આવતી નથી? અથવા તો સમજમાં આવે છે તો પણ હજી એનો સ્વીકાર કેમ થતો નથી? કેમ કે એ ભાવ, શુભાશુભ ભાવ, જેને આપણે ચૈત્ય કહ્યું, એ ભાવ જ્યારે ઉત્પન્ન થાય છે તે જ સમયે તેને જાણવાવાળી જ્ઞાનની પર્યાય છે. એટલે કે ચેતક પણ ત્યાં છે જ, અને એ બંને એ જ ક્ષેત્રમાં છે, એ જ ક્ષેત્ર વિશે અને એ જ સમયે છે. એટલે એ બંને અતિ નિકટ છે. અને આવી નિકટતાને કારણે એ શુભાશુભ ભાવ આત્માથી જુદા જણાતા નથી. એ ચૈત્ય છે એ ચેતકથી જુદું જણાતું નથી. પણ જ્ઞાની એને જુદા જાણે છે. જે એને જુદા અનુભવે છે એ જ જ્ઞાની છે, એમ કહીએ તો પણ ચાલે. અહીંયા કહે છે કે બંનેને ઘણી નિકટતા છે. એટલે શું? કે જે સમયે જ્યાં વિકાર ઉત્પન્ન થાય છે તે જ સમયે ત્યાં જ્ઞાન ઉત્પન્ન થાય છે. એટલે કે જ્ઞાનની પર્યાય, એને જાણવાવાળી જ્ઞાનની પર્યાય ઉત્પન્ન થાય છે. જ્ઞાન તો છે જ, જ્ઞાન ઉત્પન્ન થાય છે એટલે એને જાણવાવાળું જ્ઞાન ઉત્પન્ન થાય છે. જાણનારો ભગવાન જ્યારે જાણવાની દશાપણે ઉત્પન્ન થાય છે તે જ કાળે રાગની ઉત્પત્તિ થાય છે. આ નિકટતા છે. ભગવાન આત્મા જાણનારો છે અને એની જાણવાની જે પર્યાય છે એ જ વખતે પેલી, તે સમયે, તે કાળે, તે જ ક્ષેત્રે પેલી રાગની પર્યાય પણ, એની પણ ઉત્પત્તિ હોય છે. એમ નથી કે રાગની પર્યાય ઉત્પન્ન થઈ માટે જાણવાવાળી પર્યાય થાય છે, એમ નથી. ભગવાન આત્માની એ રાગને જાણવાવાળી પર્યાય સ્વતંત્ર રીતે પોતાથી ઉત્પન્ન થાય છે. એટલે એમ પણ નથી કે રાગ થયો છે તો એને જાણે છે એટલે એ જાણવાવાળી પર્યાય ઉત્પન્ન થઈ, એમ પણ નહીં. બંનેની સ્વતંત્રતા છે. બંનેની સ્વતંત્રતા છે.
એ વાત પણ ગુરુદેવે અહીંયા સમજાવી છે. ગુરુદેવ ફરીથી એ વાત આપણે લઈએ. ગુરુદેવ કહે છે કે જે સમયે જ્યાં વિકાર ઉત્પન્ન થાય છે, જે શુભાશુભ ભાવ થાય છે, તે જ સમયે ત્યાં તેને જાણવાવાળું જ્ઞાન ઉત્પન્ન થાય છે. જાણનારો ભગવાન જ્યારે જાણવાની દશાપણે ઉત્પન્ન થાય છે, એટલે કે જાણવાવાળી જ્ઞાનની પર્યાય થાય છે, તે જ કાળે રાગની ઉત્પત્તિ થાય છે. તે જ કાળે રાગની ઉત્પત્તિ ત્યાં હોય છે. આ નિકટતા છે. હવે નિશ્ચયથી વિકાર એટલે ચૈત્ય, શુભાશુભ ભાવ, આ રાગ એ જાણવા લાયક છે. ચૈત્ય કયો એટલે એ જાણવા લાયક છે. અને આત્મા ચેતક એટલે જાણનારો છે. નિશ્ચયથી તો આ જે વિકાર એ શુભ ભાવ કે અશુભ ભાવ રાગ એ ચૈત્ય છે, તે જાણવા લાયક છે. અને આત્મા ચેતક એટલે જાણનારો છે. બંધ ભાવમાં ચેતકપણું નથી અને ચેતકમાં બંધ ભાવ નથી. શું કહ્યું? એ પેલો બંધ છે, રાગનો ભાવ છે, એની અંદર ચેતકપણું નથી. ચેતકપણું તો ભગવાન આત્મામાં રહ્યું. અને એ જ રીતે ભગવાન આત્મા એ ચેતક છે, એની અંદર બંધ ભાવ નથી, રાગ ભાવ નથી. એટલે એ બંનેના લક્ષણો જુદા છે. આમ હોવા છતાં બેની અતિ નિકટતાને લીધે ચૈત્ય જે વિકાર તે હું છું એટલે કે આત્મા છે એમ એને અજ્ઞાનીને લાગે છે. આ ચૈત્ય જે વિકાર છે, શુભાશુભ ભાવ, તે હું છું એમ અનાદિથી અજ્ઞાની માને છે. કેટલું બધું સ્પષ્ટ કર્યું છે. ચૈત્ય ચેતક ભાવ. ચૈત્ય શું છે? ચેતક શું છે? ચૈત્ય એ છે કે જે શુભ કે અશુભ ભાવ થાય છે, જે વિકારી પરિણામ થાય છે, એ ચૈત્ય છે. એ જાણવા લાયક છે. અને એને જાણનારો આ ભગવાન આત્મા એ ચેતક છે. જ્યારે એવા ચૈત્ય ભાવ થાય છે તો એ જ સમયે, એ જ ક્ષેત્રે, એ જ વખતે ત્યાં જ એને જાણનારી જ્ઞાનની પર્યાય પણ થાય છે. એટલે ખૂબ નિકટતા બંને વચ્ચે રહી છે. એટલે અજ્ઞાનીને એમ લાગે છે કે આ શુભ ભાવ છે એ મારો છે, એટલે કે આત્માનો છે. એ શુભ ભાવ હું છું એમ એને અજ્ઞાનીને લાગે છે. અજ્ઞાનીની એવી માન્યતા છે. આ શુભ ભાવ, આ વિકારથી જુદો હું ભગવાન આત્મા છું એવો જ્યારે એને અનુભવ થાય છે, ત્યારે એ રાગ અને આત્મા જુદા પડ્યા એમ કહેવાય. રાગ અને આત્મા જુદા છે એ ગુરુદેવે કહ્યું એટલે આપણે હા પાડીએ, પણ એમ નહીં. જ્યારે એ રાગથી જુદો ભગવાન આત્મા એને અનુભવમાં આવે ત્યારે એ આત્મા અને રાગ જુદા એમ કહેવાય. આને માટે ઘણો પુરુષાર્થ કરવાનો છે. કાંઈ એમને એમ એ અનુભવમાં આવતું નથી. વર્તમાન જ્ઞાનની પર્યાય પરનું લક્ષ કરીને વિભાવ ભાવે, વિકારી ભાવે, શુભાશુભ ભાવે પરિણમી રહી છે. એની દિશા પલટવાની છે. એ ઉપયોગ બહારમાં છે અને એ પરલક્ષી થયો છે, પરનું જ્ઞાન કરે છે, એ વર્તમાન જ્ઞાનની પર્યાય છે. હવે એની દિશા પલટીને એને ધ્રુવ તરફ લઈ જતાં, ધ્રુવનું લક્ષ કરતાં, ત્યાં એકાગ્રતા કરતાં એને પોતાનું નિજ શુદ્ધ સ્વરૂપ અનુભવમાં આવે છે. અને એમ થાય છે ત્યારે એ રાગથી હઠીને, રાગથી જુદો પડીને એ સ્વરૂપમાં ગયો છે. અને પોતાના સ્વરૂપને અનુભવે છે ત્યારે એને રાગ અને આત્મા જુદા ભિન્ન અનુભવાય છે. પોતે પોતાના આત્માને અનુભવે છે, એમ જ એમ થતાં એ રાગ જુદો પડી જાય છે. આ વાત ગુરુદેવે સમજાવી છે. જુઓ, આત્મા અને વિકાર બે એક થઈ રહ્યા છે એમ કીધું ને. પહેલાં જ્યાં સુધી એને ભેદ જ્ઞાન થયું નથી, એને પ્રજ્ઞા ક્ષીણી દ્વારા એવું
જુદું પાડ્યું નથી ત્યાં સુધી એની દશા કેવી છે? તો કે આત્મા અને વિકાર બે એક થઈ રહ્યા છે. એટલે કે તેઓ એક છે એમ નહીં, પણ અજ્ઞાનીને તેઓ એક જેવા થઈ રહ્યા હોય એમ ભાસે છે. અજ્ઞાનીને એ બંને એક હોય એમ ભાસે છે, કેમ કે બંને અતિ નિકટ છે, બંને તદ્દન નજીક છે. અને બીજી વાત કે એને ભેદ જ્ઞાન નથી. ભલે બંને નજીક રહ્યા, પણ જો એને જ્ઞાન હોય, ભેદ જ્ઞાન હોય અને ભેદ જ્ઞાનના બળે એ બંનેને જુદા જાણી લે તો એને એક જેવા ન લાગે. પણ આ અજ્ઞાની છે એને એ એક જેવા લાગે છે, એક રૂપ લાગે છે. એને જુદા જુદા ભિન્ન લાગતા નથી, કેમ કે એને ભેદ જ્ઞાન નથી. ભેદ જ્ઞાનના અભાવને લીધે જાણે તેઓ એક ચેતક જ હોય, અર્થાત જાણે તેઓ એક થઈ ગયા હોય તેવો વ્યવહાર કરવામાં આવે છે. એ ચેતક જ હોય એટલે એ આત્મા જ હોય એમ જ લાગે છે. પેલો રાગ છે એ આત્માથી જુદો છે, પણ જાણે કે એ આત્માનો જ ભાગ હોય, આત્માનું જ સ્વરૂપ હોય, એ આત્મા જ હોય એમ એને લાગે છે. અજ્ઞાનીને એમ લાગે છે. ભાવ આવે છે એ રાગ છે અને એનાથી જુદો પોતે છે, પણ એ વાત એને ખબર નથી, એને એવું ભેદ જ્ઞાન નથી. એટલે એવા ભેદ જ્ઞાનના અભાવને લીધે જે પોતાની પર્યાયમાં થયું છે એને એ પોતા રૂપે જાણે છે. એટલે એક થઈ ગયા હોય તેવો વ્યવહાર કરવામાં આવે છે. પછી એક પોતા રૂપે માને એટલે પછી એ એની માન્યતામાં બધું એમ જ ઊંધું ચાલે. એટલે શિષ્ય પૂછે છે કે પ્રભુ, અંદર આટલું બધું જ્યાં બંનેને નિકટપણું થઈ ગયું છે, જ્યાં આત્મા જાણનાર ચેતક અને વિકાર જાણવા લાયક ચૈત્ય એવો ભેદ દેખાતો નથી, તો હવે બંનેને પ્રજ્ઞા વડે કેવી રીતે છેદી શકાય? બંનેને પ્રજ્ઞા વડે એટલે જ્ઞાન વડે કેવી રીતે જુદા પાડી શકાય? આવો પ્રશ્ન છે અને એના ઉત્તર રૂપે અમૃતચંદ્રાચાર્ય ભગવાને ઘણો વિસ્તાર કર્યો છે. ગુરુદેવ કહે છે કે અરે, અનંત કાળમાં એણે આત્મા અને બંધ વચ્ચે ભેદ જ્ઞાન કર્યું નહીં. એણે એટલે આ જીવે. આ કોની વાત ચાલે છે? આત્માની વાત ચાલે છે કે મારી વાત ચાલે છે? અહીંયા સ્વાધ્યાયમાં બેઠા છીએ ત્યારે આ જગ્યાએ જ્યારે આત્મા કયો હોય ત્યારે આપણે આપણી ઉપર લઈ જઈએ તો આપણને ખ્યાલ આવે કે આપણે શું કર્યું. અનંત કાળમાં મેં આત્મા અને બંધ વચ્ચે ભેદ જ્ઞાન કર્યું નહીં. એણે કહેતા મેં, આપણે એ જગ્યાએ આપણે આપણી જાતને મૂકવાની. એણે એટલે મેં અનશન, ઉદર આદિ 12 પ્રકારના તપ કર્યા, પણ ભેદ જ્ઞાન કર્યું નહીં. અરે, ગુણ ગુણીના ભેદરૂપ વિકલ્પ કર્યા, 12 મહિનાના ઉપવાસ આદિ આકરા તપ કરી, શુક્લ લેસ્યાપૂર્વક અનંતવાર 9મી ગ્રેવિકે ગયો. પણ અરે, એ શુભરાગ જાણવા લાયક ચૈત્ય પદાર્થથી હું ચેતનારો જ્ઞાયક જુદો છું, ભિન્ન છું એમ ભેદ જ્ઞાન ન કર્યું. જે કરવાનું હતું એ ન કર્યું. ગુરુદેવ કરુણા કરીને કહે છે કે પણ બાપુ, ભેદ જ્ઞાન વિના કલ્યાણ તો શું, કલ્યાણની શરૂઆતે થતી નથી. ભેદ જ્ઞાન વિના કોઈ કલ્યાણ નથી. અહીંયા 401માં પાના ઉપર બીજા પેરેગ્રાફમાં કહે છે કે ભગવાને જીવ, અજીવ, પુણ્ય, પાપ આદિ 9 પદાર્થ કયા છે. તીર્થંકર ભગવાને, કેવળી ભગવાને આ 9 પદાર્થ કયા છે. તેમાં હિંસા, જૂઠ, ચોરી, કુશીલ, પરિગ્રહ, કામ, ક્રોધ આદિ પાપ ભાવો છે અને દયા, દાન, વ્રત, તપ, ભક્તિ આદિ પુણ્ય ભાવો છે. ભગવાન આત્મા એ બંનેથી ભિન્ન જ્ઞાયક તત્વ છે. શું કહ્યું? કે પ્રત્યેક જીવ અંદર શુદ્ધ એક જ્ઞાયક તત્વ છે. પ્રત્યેક જીવ અંદર જ્ઞાન આનંદનો દરિયો પ્રભુ છે. પ્રત્યેક જીવ વર્તમાનમાં જે કીડી રૂપે રહ્યો છે કે બેક્ટેરિયા રૂપે રહ્યો છે કે નિગોદમાં છે, એ જીવ પણ એટલે પ્રત્યેક જીવ
એ જ્ઞાન આનંદનો દરિયો પ્રભુ છે. આ વનસ્પતિના જીવ આપણને દેખાય છે ને, આ ઘાસ આપણી સામે આટલા બધા ઝાડ પાન દેખાય છે ને, આ બધા જીવ છે ભાઈ, આ જીવ છે. એને આપણે કાપી નાખીએ છીએ પણ એ જીવ છે. પાછું વાળીને જોતા નથી અને જે હિંસા કરી રહ્યા છીએ તો ભાઈ એના ફળ ભોગવવા પડશે. આ ઘાસ કાપીએ છીએ તો ઘાસ કપાય છે એ જીવ છે, અને સાથે એ ઘાસમાં રહેલા બીજા 10 પણ જીવ છે. 2 ઇન્દ્રિય આદિ જીવો પણ અંદર હોય, એ પણ જ્યારે ઘાસ કપાય ને ત્યારે સાથે એ પણ બિચારા મરી જાય છે. એટલે આ જે આપણે કરીએ છીએ ને, એના ફળ ભોગવવા પડશે પ્રભુ. એ જીવ છે, એ જીવ છે. આપણને તો મોટો પચેન્દ્રિય જીવ દેખાય તો જ જીવ માનીએ, અને આ જે દેખાઈ રહ્યા છે એને જીવ જ માનતા નથી. ગુરુદેવ કહે છે કે પ્રત્યેક જીવ છે તે જ્ઞાન આનંદનો દરિયો પ્રભુ છે, એ ભગવાન આત્મા છે. વર્તમાન પર્યાય એની ગમે તે હોય પણ એ જીવ માત્ર છે તે સિદ્ધ ગતિ પામવાને માટે સક્ષમ છે. અત્યારે વર્તમાન પર્યાય એની ગમે તે હોય પણ તેથી શું, એ અંદરમાં તો જ્ઞાન સ્વરૂપ છે. આગળ કહે છે ગુરુદેવ 6ઠા પેરેગ્રાફમાં કે ચેતનારો આત્મા અને ચૈત્ય વિકાર એ બંને એક જેવા ભાસે છે, તો ભગવતી પ્રજ્ઞા વડે તેઓનો ભેદ કેવી રીતે કરી શકાય? એવા પ્રશ્નોના જવાબમાં હવે આગળ વાત કરે છે. અને એ જવાબમાં સમ્યક દર્શન અને આત્માના અનુભવની વાત આવી જાય છે. આ જે પ્રશ્ન જે કર્યો કે આ બંને ચૈત્ય એ વિકાર અને ચેતક એ ભગવાન આત્મા, એ બંને નિકટ છે અને એક જેવા ભાસે છે, તો પછી એ જ્ઞાન વડે પ્રજ્ઞા છીણી વડે કેવી રીતે જુદા કરી શકાય? અને એના ઉત્તર રૂપે જે વાત કરી છે એ સમ્યક દર્શનની વાત છે. એને સમ્યક દર્શન અને આત્માનો અનુભવ કેમ થાય એવો મુદ્દાની રકમનો પ્રશ્ન શિષ્ય કર્યો છે. એટલે જવાબમાં તો સમ્યક દર્શન એટલે આત્માના અનુભવની વાત આવી જશે કે જ્ઞાન દ્વારા એ જુદા કેવી રીતે પડે, અને એના સમાધાન તરીકે અમૃતચંદ્રાચાર્ય ભગવાને એ વાત કરી છે. એને બરાબર સમજતા સમ્યક દર્શન થાય એમ ગુરુદેવનું કહેવું છે. અને વાત પણ એમ જ છે કે જે જ્ઞાનની પર્યાય અંતર્મુખ થઈ છે, સ્વરૂપ તરફ ઢળી છે, એ સ્વરૂપનો અનુભવ કરવાવાળી થાય છે એટલે સમ્યક દર્શન થાય છે, અને એ જ પ્રજ્ઞા છીણી છે. આચાર્ય ભગવાન કહે છે કે આત્મા અને બંધના નિયત સ્વલક્ષણોની સૂક્ષ્મ અંતઃસંધિમાં પ્રજ્ઞા છીણીને સાવધ થઈને પટકવાથી તેમને છેદી શકાય છે, અર્થાત જુદા કરી શકાય છે, એમ અમે જાણીએ છીએ. અમૃતચંદ્રાચાર્ય ભગવાને પોતાની વાત કરી દીધી. ગુરુદેવ સમજાવે છે કે આ પથ્થરના ડુંગર નથી હોતા, લાખો મણ પથ્થર હોય એવા પથ્થરના ડુંગરે કેટલાય પથ્થર હોય, અને એમાં પથ્થરો બધા એક જેવા દેખાય છે પણ એ એક નથી હોતા. એટલે જેને એ ડુંગરો તોડવા હોય, પથ્થરનો ધંધો કરતા હોય એ તોડે તો તેઓ એમાં જે સફેદ કે લાલ આદિ રગ ઝીણી રેખા દેખાય, રગ કહેવાય, એ રગ દેખાય છે ત્યાંથી એને તોડે છે. ત્યાં ખોદીને એમાં સુરંગ નાખી અને ફોડે એટલે હજારો મણ પથ્થર જુદા પડી જાય. એ જુદા જ હતા તે આ રીતે જુદા પડી જાય છે. એ રગ છે એ લાલ અથવા સફેદ જેવી એ રગ એમાં દેખાય છે, અને ત્યાં ખોદીને ત્યાં સુરંગ ફોડે છે એટલે બધા હજારો મણ પથ્થર જુદા પડી જાય છે. તેવી રીતે આનંદ રસકંદ પ્રભુ આત્મા અને પુણ્ય પાપના ભાવ એક નથી, તેઓ કદી એક થયા જ નથી.
બે વચ્ચે સંધિ છે, સાંધ છે. પછી આગળ કળશ 181માં આવશે કે બે વચ્ચે સંધિ એટલે સાંધ. સાંધ છે એ જ તળ છે. એ બે નિસંધિ એક થયેલ નથી, એમાં સંધિ છે, સાંધ છે. ત્રિકાળી અકૃત્રિમ પ્રભુ આત્મા અને ક્ષણિક કૃત્રિમ વિકારના ભાવ. શું કહ્યું? ત્રણેય કાળ રહેવાવાળો ભગવાન આત્મા એ અકૃત્રિમ છે. એ અકૃત્રિમ છે, એ કંઈ પાછળથી થયો છે એમ નથી. એ અકૃત્રિમ પ્રભુ આત્મા અને આ ક્ષણિક કૃત્રિમ વિકારના ભાવ. આ ક્ષણિક છે અને કૃત્રિમ. કૃત્રિમ શા માટે કયા? કે એ આત્માનું સ્વરૂપ નથી, પરના લક્ષ્ય થતા ભાવ છે, એટલે એ કૃત્રિમ વિકારના ભાવ. એવા એ ત્રિકાળી અકૃત્રિમ પ્રભુ આત્મા અને ક્ષણિક કૃત્રિમ વિકારના ભાવ એ બે કદી એક થયા જ નથી. જેમ બે પથ્થર વચ્ચે સાંધ છે, તેમ ભગવાન આત્મા અને આ વિકારી ભાવ એ બે વચ્ચે સાંધ છે. એ જણાય છે એક, જણાય છે એક એવું લાગે છે, અજ્ઞાનીને એમ લાગે છે, પણ ખરેખર એ એક છે જ નહીં. એ બે વચ્ચે સાંધ છે. જેમ પેલા પથ્થરમાં રગ દેખાય છે, સફેદ કે લાલ, એવી રીતે અહીંયા પણ સાંધ છે. એ બંને એક નથી. એ બંને એક છે જ નહીં, એક હતા જ નહીં. માટે સ્વાનુભવમાં સમર્થ એવી પ્રજ્ઞાક્ષીણીને વર્તમાન જ્ઞાનની દશાને અંતર એકાગ્ર કરતા એ વિકાર અને ભગવાન આત્મા જુદા પડી જાય છે. આ પ્રજ્ઞાક્ષીણી કેવી પ્રજ્ઞાક્ષીણી છે? તો કે વર્તમાન જ્ઞાનની દશાને અંતર એકાગ્ર કરતા, એમ કરતા એ પ્રજ્ઞાક્ષીણી પટકી એમ કહેવામાં આવે છે. અને એમ થતાં આત્મા અને રાગ જુદા પડી જાય છે. આનું નામ સ્વાનુભૂતિ, આનું નામ જ સમ્યક દર્શન. આગળ ગુરુદેવ કહે છે કે અંદરમાં પર્યાયમાં રાગનો વિકલ્પ ઉઠે છે તે સૂક્ષ્મ છે. પરદ્રવ્યની અપેક્ષા અહીં વિકલ્પને સૂક્ષ્મ કહ્યો છે. અને ભગવાન જાણનારો અંદર એથી અતિ સૂક્ષ્મ રહેલો છે. પેલું રાગનો વિકલ્પ ઉઠ્યો એ સૂક્ષ્મ છે, જે પર્યાયમાં થયો છે, પણ બીજા પરદ્રવ્યોની અપેક્ષાએ એને એ વિકલ્પને સૂક્ષ્મ કહ્યો છે. એવો એ રાગનો વિકલ્પ એ સૂક્ષ્મ છે, પણ ભગવાન આત્મા એને જાણનારો છે એ તો એનાથી અતિ સૂક્ષ્મ રહેલો છે. અને બંનેના પોતપોતાના નિયત એટલે નિશ્ચિત લક્ષણો છે. આત્માના લક્ષણ અને પેલા રાગના લક્ષણ. બંધનું લક્ષણ રાગ છે અને જ્ઞાન અને આનંદ આત્માનું લક્ષણ છે. બીજી રીતે કહીએ તો નિરાકુળતા લક્ષણ આત્માનું છે અને આકુળતા લક્ષણ બંધનું છે. આકુળતા લક્ષણ બંધનું છે, જ્યારે નિરાકુળતા લક્ષણ આત્માનું છે. આત્માને તો નિરાકુળ, આકુળતા વિનાની શાંતિ હોય છે. એ તો શાંતિનો સાગર છે. જ્યારે એનાથી વિપરીત આ બંધ, જેનું રાગ લક્ષણ છે, એ તો આકુળતા સહિત છે. બીજી વાત, રાગની દશા એ પર તરફની દિશાવાળી છે. રાગની દશા છે તે પર તરફની દિશાવાળી છે, એ આત્મા તરફની દિશાવાળી નથી. એટલે આ પ્રમાણે બંનેના, આત્માના અને બંધના ભિન્ન ભિન્ન લક્ષણોને જાણીને એને જુદા કરી શકાય. આ લક્ષણોથી બંને વચ્ચે એકપણું નથી એ વાત નક્કી થાય છે. આ લક્ષણો દ્વારા ખ્યાલ આવે છે કે બંને વચ્ચે એકપણું નથી, પણ સાંધ છે. એ બંને અતિ નિકટ રહ્યા છે, પણ એક નથી.
બંને વચ્ચે એક પણ નથી, બંને વચ્ચે સાંધ છે. એક દેખાય છે પણ ત્યાં બંનેને જુદા કરનારી રેખા છે. એવી રગ જેમ પથ્થરમાં છે એવી અહીંયા પણ એવી રેખા છે, સાંધ છે. અને એ સાંધને સમજીને ત્યાંથી જ બંનેને જુદા પાડવાના છે. એટલે લક્ષણો દ્વારા જ એને જુદા પાડી શકાય, અને લક્ષણો એ જ્ઞાન દ્વારા અનુભવમાં આવે છે. અહીંયા કહે છે કે અનાદિથી પર તરફના વલણવાળી રાગની દશા, રાગની દશામાં એ વલણ પરનું છે, પરનું લક્ષ છે. ઉપયોગ પર તરફ જાય છે, એને પરનું લક્ષ છે ત્યારે એને રાગ થાય છે. એટલે રાગની જે પર્યાય થઈ, જે રાગની દશા થઈ એ પર તરફના વલણવાળી છે, પર તરફના લક્ષવાળી છે. અને અંતરંગ જ્ઞાનની દશા, જ્ઞાનની દશા છે તે અંતરંગ છે, એ પરના લક્ષવાળી નથી, એ સ્વના લક્ષવાળી છે. એ બેને ઊંડે ઊંડે એક માની આત્મા રાગી છે એમ અજ્ઞાનીએ માન્યું છે. પણ અહીં કહે છે કે એ બે વચ્ચે એના પોતપોતાના લક્ષણોથી, નિજ નિજ લક્ષણોથી અંતરંગ સંધિ સાંધ છે. બંને એકરૂપ નથી. પ્રજ્ઞા છીણીને અર્થાત જ્ઞાનની દશાને અંતર્મુખ કરી સાવધાન થઈને સાંધમાં પટકતા એ બંને ભિન્ન પડી જાય છે. જ્ઞાનની દશાને રાગથી ભિન્ન જાણી તેને અંતર એકાગ્ર કરતા તે એવી અંતરમાં સ્થિર થાય છે કે બંને જુદા પડી જાય છે. આનું નામ સમ્યક દર્શન અને ભેદ વિજ્ઞાન છે. કેવી રીતે જુદા પડી જાય છે? કે જ્ઞાનની દશાને રાગથી ભિન્ન જાણી, રાગથી જ્ઞાનની દશા જુદી ભિન્ન જાણી તેને અંતર એકાગ્ર કરતા એ રાગથી જુદી થાય છે. અને એવી અંતરમાં સ્થિર થાય છે કે બંને જુદા પડી જાય છે. એક વખત જુદા પડ્યા પછી એને ભેગા ક્યારેય ભાસતા નથી. સમ્યક દર્શન થાય છે, સમ્યક શ્રદ્ધાન થાય છે. એ ભેદ વિજ્ઞાન દ્વારા થાય છે. ગુરુદેવ કહે છે કે ભાઈ આ તો અંતરની ક્રિયા છે. આ વિના બહારની લાખ ક્રિયા કરે તોય ધર્મ થાય એમ નથી. જે કરવાનું છે તે એણે અંતરંગમાં કરવાનું છે. વર્તમાનમાં એ બહારમાં પરનું લક્ષ કરી અને જે કાંઈ કરી રહ્યો છે એ કાંઈ ધર્મ નથી. એણે પરથી છૂટા પડવાનું છે. એના સ્થાને એ પરનું લક્ષ કરી અને ધર્મ માને તો ધર્મ ક્યાંથી થાય? જેનાથી છૂટા પડવાનું છે એના દ્વારા ધર્મ ન થાય. એટલી વાત તો એને સમજમાં આવવી જ જોઈએ. આ જગતના પદાર્થો એનાથી જુદા છે એ તો દેખીતું દેખાય છે. આ શરીરથી એ જુદો છે એ પણ જણાય છે. પણ રાગ દ્વેષના જે ભાવ એને થાય છે એને એ જાણવા વાળો છે છતાં પણ એને જાણવા વાળો ન થતાં એના રૂપે થઈ જાય છે કે એ ભાવ મારો છે ને એ હું છું. એટલે એનાથી જુદા પડવાનું છે. સમયે સમયે એ અશુદ્ધ ભાવમાં બે પ્રકારના ભાવ કરે છે, શુભ અથવા અશુભ ભાવ. એ રાગ છે, એ બંધનું કારણ છે. એ બંધનું કારણ છે. એનાથી એણે જુદા પડવાનું છે. ભગવાન આત્મા એનાથી જુદો છે. ભલે એને પર્યાયમાં એવા રાગ થાય છતાંય એ રાગથી આત્મા જુદો છે. આનો પાકો નિર્ણય કરી અને પછી એવો પુરુષાર્થ કરવાનો છે કે એ રાગ મારું સ્વરૂપ નહીં. રાગથી આત્મા જુદો, રાગથી હું જુદો, રાગ મારું સ્વરૂપ નહીં. અને એ પોતે વર્તમાન જ્ઞાનની પર્યાયને અંતર તરફ લઈ જાય છે એટલે રાગથી જુદો પડી જાય છે. એને રાગ અને આત્માને ભિન્ન કરવાની કળા કહેવામાં આવી. એ ભેદ જ્ઞાન કળા છે અને એ એક જ ધર્મ પામવાની કળા છે. ગુરુદેવ કહે છે કે બાપુ ત્રણેય કાળ પરમાર્થનો આ એક જ માર્ગ છે. ભગવાન તીર્થંકર દેવોએ
જગતને પરમાર્થનો આ માર્ગ જાહેર કર્યો છે અને સંતો જગતને તે બતાવે છે. આચાર્ય દેવ કહે છે, રાગ અને આત્માને આ રીતે પ્રજ્ઞા વડે છેદી શકાય છે એમ અમે જાણીએ છીએ. આમાં મહાસિદ્ધાંત રહેલો છે. શું? કે અમે જે ભેદ વિજ્ઞાનની વાત કહીએ છીએ તે સ્વાનુભવ પ્રમાણ છે. અમે જાણીએ છીએ એમ કહ્યું ને અમૃતચંદ્રાચાર્ય ભગવાને, તો એનો અર્થ શું થાય છે? કે એ અનુભવ પ્રમાણ છે, સ્વાનુભવ પ્રમાણ છે. એ ભેદ વિજ્ઞાનની વાત સ્વાનુભવ પ્રમાણ છે. એટલે કે અમે ભેદ વિજ્ઞાન કર્યું છે, અમારો એ અનુભવ છે, સ્વનો અનુભવ છે, અને એ વાત એમ જ છે. અને એ વાત અમે તને કહીએ છીએ. અમારે કોઈ કેવડીને પૂછવું પડે કે અમને ધર્મ થયો છે કે નહીં, એમ છે જ નહીં. એ વાત નથી. અમે તો એવો અનુભવ કર્યો છે, એ સ્વાનુભવ પ્રમાણ છે, અને અમે જાણીએ છીએ. એટલે કરુણા કરી અને આ તો વાત કરી છે પ્રભુ. માર્ગ બતાવ્યો છે, કરુણા કરીને બતાવ્યો છે કે અમે જે માર્ગે ચાલ્યા છીએ એ માર્ગ સિદ્ધ છે. એ માર્ગ સ્વયં સિદ્ધ છે. અમે એવું સ્વયં સિદ્ધપણું પ્રગટ કર્યું છે. આત્માના અનુભવની વાત આચાર્ય ભગવાને આમાં કરી નાખી છે. આગળ 403માં પાના ઉપર ચોથા પેરેગ્રાફમાં કહે છે કે ધ્રુવને ધ્યાનમાં લેતા, અર્થાત જ્ઞાનને, એટલે કે જ્ઞાનનો ઉપયોગને એક ધ્રુવમાં, શુદ્ધ ચૈતન્યમાં એકાગ્ર કરી રાખતા રાગ અને આત્મા બે ભિન્ન પડી જાય છે. જો આ રીત બહુ સરળ શબ્દોમાં ગુરુદેવે સમજાવી કે ધ્રુવને ધ્યાનમાં લેતા, ધ્રુવનું લક્ષ કરતા. લક્ષ કોણ કરે છે? ઉપયોગ. કેમ કે આપણે જ્ઞાન તો ઉપયોગ જ્યાં લઈ જઈએ છીએ તેનું થાય છે ને. તો અહીંયા જ્ઞાનની પર્યાય એ ધ્રુવને લક્ષમાં લે છે. એટલે ધ્રુવ તરફ ઢળતા, એક ધ્રુવમાં એટલે શુદ્ધ ચૈતન્યમાં એકાગ્રતા કરીને ત્યાં રહેતા એ રાગ અને આત્મા બે ભિન્ન પડી જાય છે. પહેલા જ્ઞાનની દશા રાગમાં તન્મય એકાગ્ર હતી, રાગમાં એકાગ્ર હતી, રાગમાં તન્મય હતી. બહારમાં રાગમાં એક જ્ઞાનની દશા તન્મય હતી. તે હવે ધ્રુવધામ પ્રભુ આત્મામાં એકાગ્ર થઈ ત્યાં રાગ ભિન્ન પડી ગયો અને તત્કાલ એટલે સ્વાનુભવના તે જ સમયે અતિન્દ્રિય આનંદનો સ્વાદ આવ્યો. એ જ વખતે અતિન્દ્રિય આનંદનો સ્વાદ આવ્યો. અને અતિન્દ્રિય આનંદનો સ્વાદ આવે ત્યારે જાણવું કે રાગ અને આત્મા ભિન્ન પડી ગયા. આનું નામ સમ્યક દર્શન અને આનું નામ ધર્મ. આગળ કહે છે, ચોથે ગુણ સ્થાને સમ્યક દર્શન થતાં જાણ્યું કે આ આનંદ સ્વરૂપ છે, તે હું છું. શું અનુભવ થયો? આનંદનો અનુભવ થયો. આનંદનું વેદન થયું અતિન્દ્રિયપણે, ઇન્દ્રિયોની મદદ વિના. એ અતિન્દ્રિયપણે જ થાય. કેમ કે જે અનુભવમાં આવે છે એ અનંત ગુણોનું એકરૂપ પરિણમન છે કે જે ઇન્દ્રિયો દ્વારા અનુભવમાં આવી શકે જ નહીં. એટલે એ અતિન્દ્રિય છે. અને એ કોઈ લૌકિક આનંદ સાથે સરખાવી ન શકાય એવું અલૌકિક છે. એટલે એવું આનંદનું વેદન, કેમ કે ભગવાન આત્મા એવો આનંદ સ્વરૂપ છે, એટલે એવું આનંદનું વેદન એને અનુભવમાં આવે છે. અને એ સમ્યક દર્શન થયું. એ ચોથા ગુણસ્થાનની દશા છે. એટલે ગુરુદેવ કહે છે કે ચોથે ગુણસ્થાને સમ્યક દર્શન થતાં જાણ્યું કે આ આનંદ સ્વરૂપ છે, તે હું છું. જે વેદનમાં આવ્યું છે એ જ હું છું. રાગ હું નથી. રાગની મારામાં નાસ્તિ છે. મારામાં રાગની અસ્થિ નથી. રાગની મારામાં નાસ્તિ છે. જ્ઞાન સ્વરૂપી આત્માનું જ્ઞાન થતાં પર્યાયમાં જ્ઞાન આવ્યું. રાગ નથી આવ્યો. રાગ જ્ઞાનથી ભિન્ન પડી ગયો. આનું નામ ભેદ જ્ઞાન છે. રાગ જ્ઞાનથી જુદો પડી ગયો.
જ્ઞાન સ્વરૂપ ભગવાન આત્માનો અનુભવ થાય છે ત્યારે વેદનમાં આનંદ આવે છે. એ રાગનું વેદન નથી હોતું, એ આનંદનું વેદન છે. એટલે એ રાગથી ભિન્ન પડી ગયો અને આનું નામ જ ભેદ જ્ઞાન છે. પુણ્ય પાપરૂપ અસૂચિથી ભિન્ન કરી પરમ પવિત્ર પ્રભુ આત્માને પ્રાપ્ત કરાવનારું ભેદ જ્ઞાન કોઈ અલૌકિક છે. આચાર્ય દેવે કળશમાં કહ્યું છે ને કે ભેદ વિજ્ઞાનત સિદ્ધા સિદ્ધા એ કિલ કેચન અશૈવા ભાવતો બધા બધા એ કિલ કેચન. 131માં કળશમાં આપણે આ વાત કરી ગયા છીએ. કહે છે કે આજ પર્યંત એટલે અત્યાર સુધી, આજ સુધી જે મુક્તિ પામ્યા છે તે આ ભેદ જ્ઞાનથી પામ્યા છે, તથા સંસારમાં જે બંધનમાં છે અને રજળે છે તે ભેદ જ્ઞાનના અભાવના કારણે જ રજળે છે. તો આજનો સ્વાધ્યાય આપણે અહીંયા સુધી રાખીએ છીએ. હવે આજના સ્વાધ્યાય સંબંધી આપના પ્રશ્નો અથવા પ્રતિભાવ હોય તો લઈએ. ખરું પ્રભુ, આપણને ગુરુદેવ એક પછી આ શાસ્ત્રમાં કેવા આગળ લઈ જઈ રહ્યા છે. સાચી વાત છે. આપણને કંઈક આપણું ગજુ નથી, પરંતુ એટલી સરળતાથી ને એટલી ક્લેરિટીથી લઈ જાય છે કે આપણે થાય કરી શકાય એવી વસ્તુ છે. કરી શકાય એવું છે. ખરું છે. ગુરુદેવનો બહુ ઉપકાર છે. નહીતર તો આપણને એમ જ લાગે કે આપણાથી ક્યાંથી થાય, પણ હવે લાગે છે કે ઓહો આવી વાત છે. ગુરુદેવે બહુ સ્પષ્ટ કર્યું. ખરી વાત છે પ્રભુ. હવે એમ લાગે છે કે આ કરી શકાય એવું છે, આ સરળ છે. માત્ર પુરુષાર્થ વધારવાની જરૂર છે, એકાગ્રતા કરવાની જરૂર છે. હવે આપણા પુરુષાર્થની ખામી છે. બરાબર છે. આપણા જ પુરુષાર્થની ખામી છે. આપણા જ પુરુષાર્થની ખામી. ખરી વાત. આજે તો બહુ સરસ વાત આવી ગઈ. બહુ સરસ વાત આવી. વારંવાર આનો નાનો વિચાર કર્યા કરીએ, ફરી ફરીને આને વાંચીએ, વિચારીએ, એના ઉપર ઊંડું મનોમંથન ચિંતન કરીએ તો પછી આ બધું સહજ અને સહેલું થઈ જાય. સાચી વાત છે. સ્પષ્ટ થતું જાય છે. શું ક્યાં જોવાનું છે, શું કરવાનું છે, ક્યાં દ્રષ્ટિ રહેવી જોઈએ અને કેવી રીતે પરથી ખસાય, બધા માટે આમ બહુ એકદમ વ્યવસ્થિત કડી મળે છે. બરોબર છે. ખરું છે. વાત સાચી છે. સમયસાર અદ્ભુત છે અને એને સમજાવનારા પણ બધા એવા જ છે. આપણા તો ભાગ્ય છે પ્રભુ, આપણા તો ભાગ્ય ખુલી ગયા કે આવી વાત આપણને મળી. ખરેખર વાત સાચી વાત છે. તો આપણે સુખધામ બોલી અને આજનો સ્વાધ્યાય પૂરો કરીએ. જય જિનેન્દ્ર.